પ્રશ્ન બીજો છે, દેશી વેરાયટી બહુ મીઠી હોય એના નામ, એ આપણે આવી ગયો. કોઈ બીજાએ પ્રશ્ન પૂછ્યો. ખૂબ આભાર અંબાની માટે આપનો આભાર. કલમો વાવવા માટેનું અંતર કેટલું હોય? મિત્રો, અંતર છે ને એમાં જુદું જુદું છે. આપણે 10 બાય 10નું વાવે છે લેટેસ્ટ અંતર, કોઈ 10 બાય 15નું વાવે છે. જે પદ્ધતિ રિલાયન્સની પદ્ધતિની ઇઝરાયલ પદ્ધતિ છે ને, એ ટૂંકા ગાળે વાવવી અને એમાંથી કલમું લેવી, કેરી લેવી, એટલે કે એને વેડવી હેલી પડે, ઊંચાઈ ઉપર બહુ ન જાય અને ટૂંકા અંતરની અંદર ઝાઝા આંબા થાય. આ એક પદ્ધતિ છે, પણ એ પદ્ધતિ છે ને બહુ લાંબો સમય ચાલતી નથી. તમારે વર્ષો સુધી, અમારા આંબાનું આયુષ્ય છે 80 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષનું. 100 વર્ષના આંબા અમારે દેશી આંબા તો છે ને. કેસરના આંબા અત્યારે 80 વર્ષના મોરુકા, અમૃતવેલ અને જસાપુર ગામમાં છે 80 વર્ષના. હવે ઓલું આપણે 10 ફૂટના અંતરે વાવીએ ને, એ 10-15 વર્ષ પછી વચ્ચેથી એક આંબો કાપવો પડે. કારણ કે આંબાનો નિયમ હોય છે, બે કલમ જ્યાં ભેગી થાય ને, બે ડાળીઓ ભેગી થાય ને, પછી બેમાંથી એકેયની અંદર કેરીઓ આવતી નથી, કન્જેસ્ટેડ થઈ જાય. ને ઓક્સિજન જોઈએ, તડકો જોઈએ, અને આ તડકો અને હવા બંને હોય ને તો જ એને પાણી આપવાથી એમાં ખોરાક તૈયાર થાય છે. આપણે બહુ 10 ફૂટના અંતરે વાવીએ એટલે પદ્ધતિ છે, પણ હું એમાં માનતો નથી. અમારે 50 ફૂટના અંતરના આંબાઓ મોટા ભાગના છે. આ આંબાઓને 50 ફૂટ નથી, આ 40 ફૂટના અંતરે છે. પણ અમારી બીજી વાડી છે, અમારા એક બેનનો બગીચો છે 100 વીઘાનો, એની અંદર 52 ફૂટનું અંતર છે. અને છતાંય બે બધાય કન્જેસ્ટેડ થઈ ગયા, અડી ગયા છે. એટલે જેમ આંબો હોય ને, એને ફરતી બાજુ એને કોઈ બીજું વૃક્ષની ડાળો એને અડવી ન જોઈએ. અડે છે ત્યારે એમાં રોગ પણ આવે છે, કારણ કે કન્જેસ્ટેડ થઈ જાય, તડકો ન આવે ને હવા ન આવે. એટલે એ જે ડાળીઓ અડે છે ને, એ બંનેને થોડુંક નુકસાન થાય છે. એટલે અંતર આપણે ભલે 50 ફૂટનું ન રાખીએ, પણ 35 ફૂટનું અંતર થોડુંક રાખવું હોય તો રાખી શકાય. 30-35 ફૂટનું અંતર રાખે, આવું તો મારું સજેશન છે. પછીનો એક કોમેન્ટ છે, આંબામાં હાલ મોર ચાલુ છે, પાણી ક્યારથી આપવું શરૂ કરવું, એ મેં કહી દીધું. અને બીજો સવાલ એ છે કે આંબામાં મોરમાં ગુંદર જેવું નીકળે છે, તો એનું શું ટ્રીટમેન્ટ કરવી? મોરમાં મિત્રો ગુંદર જેવું નીકળે ને, એ મોરમાંથી ન નીકળતું હોય, મધ્યો એને ડેઘા કહીએ છીએ, એ ડેઘાઓ આવે છે, નાના નાના હોય અને આમ ઉડતા ન હોય પણ કૂદતા હોય છે. એ ઉડી નથી શકતા, કૂદી શકે છે. બહુ મોટી મોટી 3-3 ફૂટ સુધી કૂદે છે. એવા નાના એવા જીવડાઓ આવે છે, એને ડેઘા કહીએ છીએ. એ ડેઘાઓ જ્યાં બેસે છે ને, ત્યાં એમની શરીરમાંથી એવું કેમિકલ્સ નીકળે છે. કોઈ એમ કહે છે એનું મૂત્ર છે, અને એના કારણે આપણને એમ લાગે કે આ ગુંદ છે, ગુંદ જેવું લાગે, ગુંદ ન લાગે. આ હોઈ શકે ને. બીજું કે મોરને જો કોઈ ઠોલતું હોય, કોઈ જીવડા, દારિયો જીવડો કેવું, તો પછી મોરની અંદરથી જે ચિકાશ નીકળે છે, એ મોરને ડેમેજ કરવાવાળું કોઈ બહારનું તત્વ છે, આવું કહી શકાય. એટલે એની તો ટ્રીટમેન્ટ બીજી કોઈ નથી. એની પેસ્ટિસાઇડ દવા અને કેટલીક આપણે લીંબોળીની તેલ આવે છે, આ બધી વસ્તુઓ છે. ડેઘો બહુ ખતરનાક છે, એની બહુ દવાઓ નથી. પણ એનું વાતાવરણ જો વ્યવસ્થિત હોય ને, સારામાં સારું આ વર્ષે વાતાવરણ, આ વર્ષે મધ્યો આવ્યો નથી, બહુ જૂજ આવ્યો છે. બીજો પ્રશ્ન છે, સાહેબ મારે આંબામાં ના પાનની કોરું બળે છે, તેનો સચોટ ટ્રીટમેન્ટ જણાવો. એની સચોટ ટ્રીટમેન્ટ તો કોરું બળતી હોય ને આંબાની, તો બે કારણ હોય. દરિયાકાંઠેનું ખારી પવન હોય તોય એમને આપોઆપ બળે, નકર એની કોરામણા બળતી હોય તો કાં ઈયળ હોય, કાં થીપ્સ હોય, અને કોઈ જીવાત હોય એને ચૂસતી હોય, ને એના કારણે બળે છે. અને એના માટે મેં કીધું કે કોરામણ આવે છે ત્યારે આપણે એની પેસ્ટિસાઇડ દવા છાંટવી જ પડે છે, એને બચાવવી હોય તો. નકર એ કુકડા મણે જ આવી જાય, બરવા જ મંડે, અને પાન જાય એટલે આંબો પછી પાછો પડે છે. બીજો એક પ્રશ્ન છે, સાણિયું ખાતર નાખીએ છીએ પણ આંબાની ડાળીઓ સુકાઈ જાય છે. મિત્રો, નાના આંબો હોય ને ત્યારે બહુ એટલું બધું છાણિયું ખાતર નાખવાનું, આંબાને છે ને જેટલું જોતું હોય એટલું જ લેતા હોય છે એને ન્યુટ્રિશન. કાંઈ નાખીએ એટલે બધું લઈ લે એવું નથી હોતું. એટલે માપસરનું ખાતર નાખવાનું. વધારે નાખી દો ને, માનો કે બહુ જાજુ નાખીએ ને તો આંબાને થોડી ગરમી લાગે છે. એટલે માટીની સાથે ભળેલું કે ગળતિયું ખાતર નાખો તો વાંધો નહીં. પ્યોર ખાતર નાખો તો એની અંદર
માપે નાખવાનું, વધારે નહીં નાખવાનું. છાણિયું ખાતર નાખીએ પણ આંબાની ડાળીઓ સુકાઈ જાય છે. એ છાણિયું ખાતર નાખવાથી એને ન્યુટ્રિશન સારા મળી જશે, તો એ જે ડાળીઓ સુકાય છે એ ઊભી થશે પાછી, અને એ સુકાવાનું કારણ તમારી જમીનને વધારે પડતું પાણી મળતું હોય એ પણ હોઈ શકે છે. પણ એને છાણિયું ખાતર નાખવાથી એમાં ટૂંકમાં ફાયદો થશે. અત્યારે વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે આંબામાં, તો શું કરવું મિત્રો? આંબાનું પાણી છે ને, વરસાદનું પાણી કાંઈ નડતું નથી, એની બહુ ચિંતા નહીં કરવાની. તમારે ચિંતા કઈ કરવાની? શિયાળાના અને ઉનાળાના પાણીની, અને એ આપણા કૂવાનું પાણી આવે એની. વરસાદનું પાણી ગમે એટલું આવે, એનાથી બહુ નુકસાન નથી થતું, એટલે એ ચિંતા નહીં કરવાની ગમે એટલો વરસાદ પડે. દરેક મંથ વાઇઝ કલમોમાં આવતા પ્રોબ્લેમ વિશે માહિતી આપવા વિનંતી, એવું એક છે કોમેન્ટ ક્યારેક કરીશું. એવું મધ્યો એટલે પાંદડામાં ચિકાસ આવે અને એ ચિકાસ નીચે ટપકવા લાગે છે, એને ગળો એ લોકો કહે છે, અમે એને મધ્યો કહીએ છીએ. બે એક જ વસ્તુ છે. મારા આંબામાં નવા ડોકામાં અંદર ઈયળ થઈ જાય છે અને નવા ડોકા બળી જાય છે. મિત્રો, ઈયળ છે ને એ પોતાનું ઘર બનાવે છે, એટલે કે પાન હોય ને, પાનને વીંટી લે, એની અંદર ચિકાસ લાળવાળી ઈયળ હોય છે. તમે આ જે પ્રશ્ન કર્યો ને, લાળવાળી ઈયળ કહેવાય. એને તમે ઊંચી કરો ને તો પડે નહીં, એમાંથી લાળ નીકળે. એ આંબામાં લટકતી પણ હોય છે. આ ઈયળ શું કરે છે? નવું પાન આવે છે ને એને એમાં આંબાને વીંટીને પોતાનું ઘર બનાવે છે, અને આસપાસના જે પાંદડા હોય ને એને ખાય છે ને પોતાના એ ઘરમાં રહે છે, અને એ જે પાંદડું વારે છે એ પણ છેલ્લે બરી જાય છે. એના માટે મિત્રો થોડીક હાઈ પાવરની દવા દેવી પડે, કારણ કે ઈયળે પોતાની સેફટી બનાવી હોય છે, એક કવચ બનાવી લીધું છે. તમે દવા છાંટો ને ત્યારે એ બધા પડિયાની અંદર વહી જાય છે, અને પડિયો કહેવાય. અને પછી વાતાવરણ સારું લાગે ને ત્યારે બહાર નીકળે, અને ઘણી વખત છે ને એમાંથી બહાર નીકળીને અને પોતે લાળમાં લટકીને હવામાં, જ્યાં ઝેર વગરની હવા હોય ત્યાં પોતે પોતાનું અસ્તિત્વ ટકાડીને જીવે છે. એટલે એના માટેની ઘણી એવી દવા આવે છે. ઈસી ને ટીસી બે પ્રકારની દવા આવે. એક ટચ થવાથી મરી જાય એને ટીસી દવા કહેવાય. એક ઈસી એટલે કે એનો ગેસ થાય, એટલે કે ત્યાં દવા ન, એને ટચ ન થાય પણ એનો ગેસ એને મારી નાખે. એમાં ટૂંકમાં ઈસી દવા છાંટવી. એક વર્ષના આંબામાં કોર આવ્યો છે, રખાય કે નહીં? એક વર્ષના આંબામાં કોર ન રખાય. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ સુધી કોર આવે ને, એટલે આમાં કોર લખ્યું છે પણ મોર હશે, કારણ કે કોર તો રહેવા દેવાનું, કોરા મેળી નહીં, મોર. એ 3 વર્ષના આંબા થાય ને, 3-4 વર્ષના આંબા, ત્યાં સુધી એના મોરને કાપી નાખવાથી એનો જે રૂટ હોય, જે હોર્મોન્સનો, એ મોરના બદલે કોરામેણમાં આવે, એટલે આંબા પાસે બીજી તાકાત પડી રહે, એટલે કેરીનો લોભ ન રાખાય. ત્યારે ચૂનો કયા સમયે નાખવામાં આવે તો સારું? આવો પ્રશ્ન છે. ચૂનો છે ને ઉનાળાની આખરમાં નાખી દેવો, તેથી ચોમાસાની અંદર સારામાં સારો, વરસાદની અંદર એ ભેજ એનો જે પ્રવાહ હોય છે એ મૂળને મેળ્યા રાખે. બાકી તો ગમે ત્યારે નાખીએ તો ચાલે, ચૂનાનો કોઈ ટાઈમ નથી, પણ અમે નાખીએ છીએ કેરી વેળી લીધા પછી. એક બીજો પ્રશ્ન છે કે સર, ખૂબ ખૂબ આભાર તમારો. હવે એક વિડીયો ટૂંકા અંતરે વાવે છે એના માટે બનાવજો. મેં લગભગ આગળ કહી દીધું કલમુના અંતર વિશે. ઇઝરાયલ પદ્ધતિ કહેવાય છે ને સાહેબ. દેશી આંબાની કલમના નામ જણાવો. દેશી આંબાની કલમ કંઈ ખબર ન પડી મને. સરસ માહિતી. આંબામાં મોર આવવાનું ચાલુ છે, 1 મહિનાથી પાણી આપવાનું બંધ છે, હવે પાણી આપવું કે નહીં જણાવવું. આ છે ને, આંબામાં પાણી આપવાનો કોઈ એવો નિયમ નથી કે મોર આવે એટલે આપણે બંધ કરી દઈશું. આપણે રોગ માટે થઈને બંધ કરી દઈશું 1 મહિના પૂરતું, અને પછી જોવાનું કે રોગિષ્ટ વાતાવરણ હોય તો પાણી થોડું કંટ્રોલમાં રાખવાનું. એમ લાગે રોગિષ્ટ વાતાવરણ નથી તો દાબવાનું પાણી. પાણી તો બહુ સારું, પણ કલમ જમીનની તાસીર હોય તો એ ખાસ ધ્યાન રાખવાનું. તાસીર ન હોય તો પાવાથી આંબો પીળો થઈ જશે, પાંદડાઓ પીળા થઈ જશે અને બાંડી આવી જશે. એટલે આ વસ્તુ છે ને મેં હમણાં કહી દીધી, એટલે એના વિશે હું વધારે નથી કહેતો. બીજી બાબત, અમુક વિસ્તાર કે જ્યાં પરંપરાગત રીતે આંબા જ થતા નથી, અથવા તો જૂનાગઢ જેવા વિસ્તારની જેમ ધારી સફળતા મળતી નથી, જેમ કે કાળી માટીવાળી જમીન કે સાવ ખારો પાટ હોય એવી જમીન, શું એવી જગ્યાએ આંબા વાવીએ અને ટકી જાય તો કેરીની ગુણવત્તા, વજન કે સ્વાદમાં કોઈ ફેર પડે ખરો, કે પછી દરેક જગ્યાએ સરખી જ પ્રકારની કેરી આવે? કોઈ અનુભવ કે માહિતી હોય તો જણાવજો. મિત્રો, આંબાનું છે ને એક તાસીર છે એની જમીનની. કુદરતે છે ને બધી જમીનને, પૃથ્વી પર જેટલી જમીન છે ને, કેમ વ્યક્તિની અલગ અલગ તાસીર હોય છે, એમ દરેક તાલુકાની, દરેક જિલ્લાની અલગ અલગ તાસીર આપી છે. જે વસ્તુ જ્યાં થાય ત્યાં જેવી થાય ને એવી બીજે નથી થતી. આપણે દ્રાક્ષ કરીએ, સફરજન કરીએ તો શિમલા જેવા નસ થાય.
આપણી અહીંની કેસર કેરી છે એની તમે સાઇઝ જોજો, સાઇઝ મોટી થાય ને ગોઠલી નાની થાય. તો અહીં બાજુમાં જ વંથલી છે તો એના ગોઠલાની સાઇઝ થોડીક મોટી થાય. બંનેના રસ કાઢીએ ને, એક એક મણના રસ કાઢીએ ને તો ગીરની કેસરનો રસ વધારે 2 કિલો, એક મણે 2 કિલો વધારે રસ થાય. એની પાછળનું કારણ એની ગોઠલાની સાઇઝ ટૂંકી હોય છે. બીજી મીઠાશમાં પણ ફરક હોય છે. એટલે એવું નથી કે આપણે આમ જામનગર કે ખારસુ ક્યાંક છે તો આંબા વાવીએ તો નસ થાય ખરા, પણ બહુ મહેનત કરવી પડે. અને આમ છતાં એની અંદર આવરણ જે ગીરમાં આવે છે અથવા તો કેટલાય તાલુકાની અંદર હવે તો થાય, રાજકોટમાં હવે તો થવા માંડ્યા છે, વિસાવદરમાં બહુ સારા થાય છે, પણ કેરીની સાઇઝ મોટી નથી થતી. દર વર્ષે લૂમઝૂમ કેરી નથી આવતી. આમ છતાં એક વસ્તુ ખરી છે કે વાતાવરણ છે ને કાયમી એક જગ્યાએ ટકતું નથી. વર્ષો પહેલાં રશિયાનું વાતાવરણ હતું, અત્યારે આપણે ઇન્ડિયામાં આવે ને ઇન્ડિયાનું વાતાવરણ વર્ષો પછી ટૂંકમાં વાતાવરણ ચાલતું હોય છે. એટલે આપણે પરંપરાગત જે મોલ કરીએ ને એમાં કંઈક નવું પણ આપણે ઉમેરવું જોઈએ. તો આંબો વાવવાથી થાય ખરો, પણ ટ્રીટમેન્ટ કરવી પડે. ન થાય એવું નહીં, આપણે ખૂબ ગાંડો શોખ હોય ને તો વાવીએ તો કંઈ ખોટું નથી, થાય ખરો એમ. એની કોમેન્ટ છે, આંબામાં મોર આવી ગયો છે ને ગરમી પડે છે, પાણી પવાય કે કેમ, માર્ગદર્શન આપવું. પાણી પવાય, ગરમી પડવા માંડે તો એને પાણીની જરૂર લાગે જ, પાણી પવાય. પણ પાણી પાવું ત્યારે થોડીક તૈયારી રાખવાની. પાણી પાઈ દઈ પછી તરત જ 3 દિવસ એનું ઓબ્ઝર્વેશન અંદર એ આંબાને રાખવાનું. એના મોરમાં, પાનમાં તરત જ રોગ આવશે. જો રોગ આવી જાય એવું લાગે તો દવા છાંટવાની તૈયારી સાથે પાણી પાવું. કેસર કેરીની ગોટલી વાવીએ તો તેની કેરી આવે. કેસર કેરીની ગોટલી વાવીએ તો એમાં કેરી આવે ખરી, પણ મેં હમણાં વાત કરી એમ એ દેશી કેરી આવે, જે મૂળ જે આંબો જે એનું થડ જે જાતનું હોય ને એમાં એવી આવે, કેસર નથી આવતી. પછી મલ્ટી રૂટ સ્ટોક વિશે માહિતી આપવા વિનંતી. મિત્રો, મલ્ટી રૂટ સ્ટોકનો હામો જ એક આંબો છે, અહીંયા આપણા બગીચામાં ખૂબ એ કરેલા છે. મલ્ટી રૂટ સ્ટોક એટલે શું કે એક આંબો આપણે વાવ્યો હોય ને અહીંયા બીજો આંબો ઉગાડી દેવાનો, પછી થોડોક મોટો થાય ને એટલે જે આપણી કેસર કલમ હોય ને એની સાથેની ભેટ કલમ આપી દેવાની. આ કરાય. આનાથી ફાયદો એ થશે કે વાવાઝોડાની અંદર એ મજબૂત પણ રહેશે, ભાંગવાનું ઓછું કરશે, કારણ કે સપોર્ટ એક પ્રકારની વડવાઈ નથી. આપણે નીચે પડે છે પછી કેમ વડવાઈ ત્યાં એનું મૂળ મૂકી દે, થડ મૂકી દે, બીજી વડવાઈ મૂકી ત્યાં એને થોડું મૂકે અને મોટો એક મજબૂત વડલો થઈ જાય. જો વાવાઝોડામાં વડલો છે ને ઓછો પડે, વડવાઈવાળો વડલો. એટલે આ એક વડવાઈ જેવી સ્થિતિમાં આવી જશે કલમ. બીજી જે બાજુમાં કલમ વાવી હોય ને કે આંબો વાવ્યો હોય ને મોટો થાય ને એટલે એની સાથે ભેટ દઈ દેવાની. બીજું એનો ફાયદો એ થશે કે બંનેના મૂળ થઈને અને ન્યુટ્રિશન જેને ખેંચવાના હોય ને એનો વિસ્તાર વધી જશે. એટલે નબળા આંબા હોય તો આ કરવા જેવો પ્રયોગ છે. હું બનાવીશ. અમારા બાપા હતા ને એને આ મલ્ટી રૂટ સ્ટોકને એમને ખબર નહોતી કે આ કહેવાય એને મલ્ટી રૂટ સ્ટોક, પણ એ કરતા ખરા. આમાં ઘણા બધા આંબા છે, એક સામે જ છે, હું હમણાં તમને બતાવીશ. સામે જ આંબો દેખાય છે, કુદરતી મારે છે ને અહીં બેઠો છું મને નજરમાં આવ્યો. જો આ મલ્ટી રૂટ સ્ટોક કહેવાય. જો મિત્રો, જો આ આંબો છે ને આ વાવેલો હતો બાપાનો, આ કલમ મૂળ હતી, પછી બાપાએ પાછળથી વાવેલો છે. જો એ થોડોક બહુ મોટો નથી અને બહુ ફેલાયેલો પણ નથી. કારણ કે ફેલાય એટલા માટે નહીં કે ફરતા જે પાંદડાઓ ને ડાળખાઓ હોય છે એટલે એ ઊંચો વધી જાય. એક જ ડાળ છે પણ આને મલ્ટી રૂટ સ્ટોક કહેવાય. એટલે કે અહીંથી પણ આ રસ લે છે, કેરીનો ન્યુટ્રિશન લે છે અને ઓલું થડ પણ લે છે. એટલે આ ડાળ વધારે નહીં થઈ ગઈ અને બહુ સરસ જમાવટ કરીને ઊભી છે. જો આને કહેવાય મલ્ટી રૂટ. આવા ઘણા બધા આંબાઓ છે. હવે તમે જોયું આ ડાળ છે ને એ આ જ્યારે કલમ હોય ને પઠ્ઠો હોય ને ત્યારે બે હરખી જ હોય છે. પછી આ ન્યુટ્રિશન લે છે એટલે આ વધી ગઈ છે. જો મોટી ડાળ થઈ ગઈ છે અને ઓલી જેવડી હતી એવડી ને એવડી રહી છે. એને કાપી નાખીએ તોય હાલે, પણ કપાય નહીં એટલા માટે કે બેયનો કનેક્શન હોય ને તો વાવાઝોડાની અંદર છે ને એ ટકી શકે છે, એકબીજાને ન્યુટ્રિશન તો આપી શકે છે પણ ઉભવા માટે પણ આવું બધું એને તાકાત આપી શકે છે. જો આ છે ને મોર લાકડામાંથી પીટ્યો છે બધે. જો આ લાકડું પીટ્યું છે. એટલે કોઈ મિત્રએ કીધું હતું ને કે આને આ એના જે તાકાત છે ને બહાર આવે છે. આ મલ્ટી રૂટ સ્ટોકનું એક ઉદાહરણ છે. ચલો મિત્રો, આવજો, મળીએ. ને આ વિડીયોના હું છે ને જુદા જુદા ભાગ કરી નાખીશ, કારણ કે આ બહુ લાંબો વિડીયો થઈ જશે. 2 ભાગમાં દઈશ.